રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભાદર એક સિંચાઈ યોજના હેઠળ આવેલી કેનાલની બિસ્માર હાલત ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે। કેનાલમાં ઝાંખરા, ગંદકી અને તૂટેલા ભાગોને કારણે ચોમાસા દરમિયાન પાણીનો મોટા પાયે વેડફાટ થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો તાત્કાલિક સફાઈ અને મરામતની માંગ કરી રહ્યા છે, જ્યારે સિંચાઈ વિભાગે ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે। કેનાલ સાફ કરવાની અને જે આ કચરો હરકો ને ખાડા પડી ગયા છે દૂરવાની અને સમયસર પાણી ખેડૂતને માટે છોડવાનું। કેનાલની હાલત કેવી છે અત્યારે? અને જે ક્યાંક ગાબડા પડ્યા છે ને ખડ છે, ક્યાંક વાડી ચોખ્ખી કરવાની છે। ગાબડા પડવાથી શું નુકસાન થાય ખેડૂતોને? ગાબડા પડવાથી તો નુકસાન થાય ને, પાણીનો વેડફાટ થાય ને। તમારી માંગ શું છે? પાણી જે સમયસર આપવાનું। જો સમયસર પાણી આપે તો કયા પાકોને લાભ થાય? અત્યારે તો કપાસ ને મગફળી વાવવાનું થાય, બાકીને બીજું કઈ કરવાનું ઓરવવાનું હોય ને, કપાસ ને મગફળી ઓરવવાની। મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી। અત્યારનો સમય ખેડૂતોને ઓરવણાનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે ધોરાજીની અંદર ભાદર સિંચાઈ એકની કેનાલ અત્યંત દયનીય હાલતમાં છે। જે કેનાલમાં જગ્યાએ ગાબડા પડી ગયેલા છે તથા વૃક્ષો ઉગી નીકળેલા છે। અમારી સિંચાઈ વિભાગ તથા સરકારને વિનંતી છે કે વહેલાસર કેનાલને રિપેર કરવામાં આવે તથા સાફ કરવામાં આવે। ઓરવણાનો સમય હવે સાવ નજીક આવી રહ્યો છે અને ઓરવણા માટે જ્યારે કેનાલ છોડવામાં આવે ત્યારે ખેડૂતોને સમયસર અને પૂરતું પાણી મળી રહે। અત્યારે કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે ભાદર ડેમમાં કેટલા ફૂટ પાણી કેમસીએફટી છે? જી ગત વર્ષે સારો વરસાદ થયેલો હતો, એને લીધે ભાદર ડેમ ઓવરફ્લો થયેલો હતો અને હાલ ભાદર ડેમમાં 22.50 ફૂટના લેવલની સપાટી છે અને જથ્થાની વાત કરવામાં આવે તો 2507.50 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। હાલ જે રીતે અત્યારે ઉનાળુ વાવેતર ખેડૂતો કરી રહ્યા છે, તેના ઓરવવા માટે કેટલા ફાળ પાણી આપવામાં આવશે, કે કેટલા MCFT પાણી આપવામાં આવશે અને ક્યાંથી આપવામાં આવશે? જી હાલનો જથ્થો જોતા અને પીવાની અને અન્ય ડિમાન્ડોની વિગતો ધ્યાને લેતા ચાલુ વર્ષે આપણે ઓરવાણ માટે 2 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના માટે આગામી સપ્તાહે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવશે અને બેઠકમાં ખેડૂતોને અને સિંચાઈ સલાહકાર સભ્યોના સમિતિના આગેવાનોની રજૂઆત મુજબ પાણીની જરૂરિયાત મુજબ આગામી સમયમાં 2 પાણ ઓરવાણ માટે છોડવામાં આવશે। આ રીતે જો વાત કરીએ તો અમુક જગ્યાએ જે કેનાલમાં ગાબડા પડી ગયા છે, તેનું રિપેરિંગ કામકાજ ક્યારે કરવાનું છે? જે રિપેરિંગ માટેના જરૂરી અંદાજપત્રો હાલ પ્રગતિ હેઠળ છે અને અન્ય સેક્શનમાં રિપેરિંગ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, એટલે ટૂંક સમયમાં આ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે।